નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, લાખો ઉમેદવારો કે જેમણે સીસીઈની કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન આપી છે અને જેઓના નામ મેરિટમાં નથી આવ્યા તેવા ઉમેદવારો હાલમાં ગૌણ સેવા પસંદગી મંડળ સામે મીટ માનીને બેઠા છે કે ક્યાંક ને ક્યાંક ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જીપીએસસી પેટર્ન મુજબ વિવિધ કેટેગરી વાઇઝ જગ્યાના 7 ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવે અને ક્યાંક ને ક્યાંક હાલમાં જે તમામ કેટેગરીનું જે મેરિટ 70 ઉપર ગયું છે એ તમામનું મેરિટ નીચું આવે અને ઓછા માર્ક્સ ધરાવતા જે ઉમેદવારો છે તેમને પણ મિત્રો મુખ્ય પરીક્ષા ગ્રુપ એ અને ગ્રુપ બીમાં આપવા મળે તેવી લઈ અને તેઓ મિત્રો હાલમાં અપેક્ષા રાખીને બેઠા છે. ગતરોજ મિત્રો પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા નેતા દિનેશ બાંબડિયા અને કેટલાક પ્રતિનિધિઓ દ્વારા જે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ છે કમલેશ દયાણી સાહેબ તેમને મળ્યા હતા મિત્રો, અને તેઓ કમલ દયાણીને મળી અને મિત્રો તેમને આના વિશે વાત કરી હતી. જ્યારે કમલ દયાણીને આના વિશે આગામી 2 થી 3 દિવસમાં એટલે કે તેઓ સોમવારે મળ્યા હતા 30 સપ્ટેમ્બરના રોજ, અને તેમણે 2 થી 3 દિવસ એટલે કે 3 થી 4 સપ્ટેમ્બર સુધીમાં આ બાબતે હકારાત્મક જવાબ આપવાનો નહીં અને મિત્રો તેમણે કહ્યું હતું. પરંતુ મિત્રો સચિવ દયાણીએ યુવાનોની જિંદગી બગાડ્યાનો આક્ષેપ હાલમાં પાટીદાર અનામત આંદોલનના નેતા દિનેશ બાંબડિયા અને પ્રતિનિધિ મંડળ કરી રહ્યું છે, કારણ કે તેમણે જે છે તે મિત્રો આ જગ્યાના 7 ગણા ઉમેદવારોનું જે વિવિધ કેટેગરી વાઇઝ મેરિટ લિસ્ટ છે જીપીએસસી પેટર્ન મુજબ બહાર પાડવાને લઈને અલગ અને નિવેદન આ પ્રતિનિધિ મંડળને આપી દીધું છે. જાણીએ વિડીયોમાં વિગતવાર કે કમલ દયાણી દ્વારા જે છે તે મિત્રો સીસીના જે જીપીએસસી પેટર્ન મુજબના પરિણામને લઈને શું નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને મિત્રો આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આ બનાવી રહો, અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલ તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન સાથે સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે છે તે મિત્રો ગતરોજ મે મહિનામાં જે છે તે મિત્રો સીસીની કમ્બાઇન્ડ જે કોમ્પ્યુટર CBRT ટેસ્ટ લેવામાં આવ્યો હતો અને જેનું પરિણામ પણ મિત્રો ગતરોજ જાહેર કરી દેવામાં આવ્યું હતું. મિત્રો પરિણામમાં ઘણી વિસંગતાઓ હતી, જેથી નોર્મલાઇઝેશન પ્રક્રિયા દ્વારા આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અને નોર્મલાઇઝેશન કરતાં ઘણા ખરા ઉમેદવારોને નુકસાન થયું છે, કારણ કે જે મેરિટ છે તમામ કેટેગરીનું ગ્રુપ એ અને ગ્રુપ બીનું જે છે તે 7 ગણા ઉમેદવારોનું 70 ઉપર જે છે તે મિત્રો મેરિટ અટક્યું છે, જેને લઈને હાલમાં જે ઉમેદવારો છે તેમાં મિત્રો રોષ ફાટી નીકળ્યો છે. ગતરોજ મિત્રો પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા નેતા દિનેશ બાંબડિયા આ ઉમેદવારોના વારે આવ્યા હતા અને આ જે પેટર્ન જે છે તે મિત્રો જીપીએસસી પેટર્ન મુજબ જગ્યાના 7 ગણા ઉમેદવારોનું વિવિધ કેટેગરી વાઇઝ જે છે તે મિત્રો 7 ગણા ઉમેદવારોને પાસ કરી અને ફરીથી આ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે, જેથી કરીને મિત્રો ઘણા ખરા ઉમેદવારો કે જેઓ નોર્મલાઇઝેશન પ્રક્રિયાના કારણે અને આ ઊંચું મેરિટ જવાના કારણે મેરિટમાં નથી આવ્યા તેમનો પણ મેરિટમાં સમાવેશ થાય તેને લઈ અને તેઓ મિત્રો જીપીએસસીના માફ કરશો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના જે અધ્યક્ષ કમલ દયાણી તેમને મળ્યા હતા. પરંતુ દયાણી સાહેબે જે છે મિત્રો આગામી 3 દિવસમાં ગત સોમવારે તેઓ મળ્યા હતા અને 2 થી 3 દિવસમાં જવાબ આપવાનું કહ્યું હતું. તો શું જવાબ આવ્યો છે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર વાત કરીએ. તો પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા નેતા દિનેશ બાંબડિયાએ આક્ષેપ કર્યો છે કે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ કમલકુમાર દયાણીએ પોતાની જીદ અને દાદાગીરી ચલાવી હજારો યુવાનોની જિંદગી બગાડી છે. સીસીની પરીક્ષામાં જાહેર થયેલા ઉમેદવારો અને મેરિટ યાદી સામે અસંતોષ વ્યક્ત કરી તેમણે આ યાદી નવેસરથી બહાર પાડવાની માંગ કરી હતી. જો તેમ નહીં થાય તો આગામી સોમવારે તેઓએ ઉમેદવારોને લઈને કમલ દયાણીનો ઘેરાવ કરવાની તૈયારી કરી છે. ઘણા ઉમેદવારોએ માંગ કરી છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જે મેરિટ લિસ્ટ યાદી બહાર પાડી છે નોર્મલાઇઝેશન પદ્ધતિને કારણે ઘણા ઉમેદવારોને એક રીતે નુકસાન તો ગયું છે. બાંબડિયાએ જણાવ્યું છે કે જીપીએસસી પ્રમાણે 7 ગણા ઉમેદવારોને પાસ કરે છે તે જ પેટર્ન પર ગૌણ સેવા પસંદગી મંડળે પણ કરવું જોઈએ. બાંબડિયાએ ઉમેદવારોની લડતને ટેકો આપ્યો છે. આ કર્મચારીઓ દ્વારા જે ઉમેદવારો છે તેમના દ્વારા જીપીએસસી પેટર્ન મુજબ જે અલગ અલગ કેટેગરી વાઇઝ જે છે તે મિત્રો 7 ગણા ઉમેદવારોનો જે છે તે મિત્રો ફરીથી મેરિટ લિસ્ટ બહાર પાડવાની હાલ ચર્ચા ચાલી રહી છે. જો આમ કરવામાં આવશે તો મિત્રો તમામ જે કેટેગરીનું મેરિટ છે તે 65થી જે છે તે એની આસપાસ આવીને અટકશે અને 65 માર્ક્સ કરતાં વધારે માર્ક્સ ધરાવતા જે ઉમેદવારો છે તેમને મિત્રો ચોક્કસથી જે છે મેન પરીક્ષા આપવા માટે કમસે કમ બી કેટેગરી તો મળશે જ. ભલે મિત્રો એ કેટેગરીનું જે મેરિટ છે તે 70 ઉપર જશે, પરંતુ બીમાં તો ચોક્કસથી મિત્રો વધારે જગ્યા હોવાથી 65 માર્ક્સની આસપાસ ધરાવતા જે ઉમેદવારો છે તેમને લેખિત પરીક્ષા માટે ગ્રુપ બીમાં મળશે મિત્રો મોકો. જોવાનું એ રહેશે કે મિત્રો આગામી સોમવાર એટલે કે જે 7 ઓક્ટોબર છે તેનો દિવસ મહત્વનો છે સીસીના ઉમેદવારો માટે. તો આગામી 7 ઓક્ટોબરના રોજ જે છે તે મિત્રો ગૌણ સેવા પસંદગી મંડળની જે કચેરી છે ત્યાં જે દિનેશ બાંબડિયા અને કેટલાક ઉમેદવારો જે છે તે હલ્લાબોલ કરવાના છે અને કચેરીનો ઘેરાવો કરી અને માંગણીઓ જે છે તે સરકાર સમક્ષ પહોંચાડવાની કોશિશ કરવાના છે. જોવાનું એ રહેશે કે કમલ દયાણી આ 7 તારીખે થનાર જે આંદોલન છે તેને ડામવામાં સફળ રહે છે કે પછી આ આંદોલનની અસર તેમના પર થાય છે કે નહીં એ તો સમય બતાવશે. જય હિન્દ, અસ્તુ.